બનાસકાંઠામાં કર્માવદ તળાવ મુદ્દે ગાંધીનગરમાં રજૂઆત કરવામાં આવી। બજેટમાં જોગવાઈ ન થતા ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખ સાથે ખેડૂતો ગાંધીનગર જશે। ધવલ જોશી વધુ વિગતો જણાવી રહ્યા છે। ધવલ, ખેડૂતોમાં એક પ્રકારે નારાજગી વર્તાઈ રહી છે ને હવે રજૂઆત કરવા પણ જવાના છે, શું માહિતી? કિન્નરી, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠાના વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામોનો મુખ્ય પ્રશ્ન, પ્રાણ પ્રશ્ન એ પાણી છે। મહત્વની વાત છે કે કર્માવત તળાવમાં પાણી ભરવાની માંગને લઈને ખેડૂતોએ 2 વર્ષ અગાઉ એક આંદોલન છેડ્યું હતું। હજારોની સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા। જો કે તે બાદ સરકાર દ્વારા જે કર્માવત તળાવ છે તે ભરવાની બાહેધરી અપાઈ હતી, પરંતુ વર્તમાન જે બજેટ મંજૂર થયું છે ને બજેટમાં કર્માવત તળાવનો મુદ્દો ન લેવાતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે। ખેડૂતો વધુ એક વખત જળ આંદોલન કરે તેની રણનીતિ ઘડી રહ્યા છે। ત્યારે હવે જિલ્લા ભાજપ પણ મેદાને આવ્યો છે। જે જિલ્લા ભાજપ પ્રમુખ સાથે જે ખેડૂત આગેવાનો છે તે ગાંધીનગર ખાતે જશે। ગાંધીનગર ખાતે જિલ્લા પ્રભારી બળવંતસિંહ, નાણામંત્રી અને કુંવરજી બાવળિયા સાથે મુલાકાત કરશે અને કર્માવત તળાવ જે પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ જલ્દીમાં જલ્દી શરૂ થાય તેવી જે રજૂઆત છે તે ખેડૂત આગેવાનો કરશે। કિન્નરી જી, ધન્યવાદ ધવલ આ માહિતી માટે।